હર્ષભાઈએ સેન્ચુરી લગાડી દીધી છે આજે. ભારતીય જનતા પાર્ટીમાં આપણે હંમેશા એવું જોયું છે કે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ એક જ ચહેરાથી શરૂ થાય અને એક જ ચહેરાથી પૂરી થાય. ભારતીય જનતા પાર્ટીને જ્યારે જ્યારે જરૂર પડે છે, જ્યારે એમને એવું લાગે છે કે હવે અમારું આગળ નથી ચાલવાનું, એટલે એક વ્યક્તિ છે એમના નામથી આખી બાજી છે તે પલટાવી નાખવામાં આવે છે. અને વ્યક્તિ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોઈ પણ જગ્યાએ નામ લેવામાં આવે એટલે લોકોને ભરોસો આવી જાય છે અને ભારતીય જનતા પાર્ટીનું કામકાજ પણ ચાલી જાય છે. પણ આ બધાની વચ્ચે આજે વાત કરવી છે એક એવા નેતાની કે જેમણે ભરપેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે અને કહી દીધું છે કે સાહેબ પોતાની સુરક્ષા જાળવી રાખે, પેટ્રોલ ડીઝલનો જે વપરાશ છે તે અમે બધા લોકો ઓછો કરી દઈશું. હવે હર્ષ સંઘવીનું એક નિવેદન છે અત્યારે ખૂબ ચર્ચામાં છે. વાત આજે એમની કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. સુરતની અંદર કાર્યક્રમ હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા. સુરત શહેરની સાથે સાથે અન્ય 7 જિલ્લાઓને પણ ભવ્ય મોટી ભેટ આપવામાં આવી છે. કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની આ ભેટ આપવામાં આવી છે. એટલે હર્ષભાઈ સંઘવી ખૂબ સારી રીતે જાણતા હતા કે આવો મોકો આપણને ક્યારેય નહીં મળે કે જ્યારે સાહેબ આપણા પોતાના વતન સુરતમાં હોય, પોતે નાયબ મુખ્યમંત્રી છે, એટલા માટે ભરપેટ વખાણ તો કરવાના જ છે. અને જબરદસ્ત રીતે અહીંયા ભરપેટ વખાણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરવામાં આવ્યા છે અને એમણે કહી દીધું છે કે પેટ્રોલ ડીઝલનો વપરાશ મારે ને તમારે ઓછો કરવાનો છે, પરંતુ સાહેબને જે સુરક્ષાનો કાફલો મળ્યો છે એમાં એક પણ ગાડી ઓછી નથી કરવાની. સ્વાભાવિક છે કે સાહેબ ગુજરાતમાં આવ્યા હોય, એમની સાથે મસમોટો સુરક્ષાનો કાફલો હોય, ગાડી પણ આપણને સારી એવી દેખાતી હોય, લોકો અહીંયા કોઈ સવાલ કરે. એ જ પહેલા જે હર્ષ સંઘવી છે એમણે પણ કહી દીધું કે સુરક્ષાની જવાબદારી તમારી, મારી, આપણા બધાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે સુરક્ષા મળી છે તેમાં એક પણ ગાડીનો કાફલો છે ઓછો ન થવો જોઈએ, ભલે આપણે પછી પેટ્રોલ ડીઝલનો વપરાશ મારે કે તમારે કેમ ઓછો ન કરવો પડે. અને ભરપેટ વખાણ કર્યા તો કર્યા, પરંતુ સાથે સાથે કોઈ આ વખાણ સમજે કે ન સમજે, પરંતુ મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ ખૂબ સારી રીતે સમજી ગયા કે હર્ષ સંઘવી આ કેમ કરી રહ્યા છે. કારણ કે જ્યારે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું અને એ પછી ભૂપેન્દ્ર પટેલે કહી દીધું કે હર્ષભાઈ તો સેન્ચુરી મારી દીધી. સૌથી પહેલા આપણે હર્ષ સંઘવીને સાંભળીએ કે એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કરતા શું કહ્યું છે. સાહેબે આ દેશને જ્યારે જ્યારે કોઈ બી અપીલ કરી હોય તો વડીલોથી લઈને બાળકો સુધી તમામ લોકોને એક શ્રદ્ધા હોય. આ દેશના પહેલા એવા વડાપ્રધાન છે કે જેમને મંત્રી, સંત્રી, તંત્રી બધાની આગળ પાછળની કારણ વગરની પેટ્રોલિંગો બંધ કરાવીને તમારા હકની ગાડીઓ બંધ કરાવવાનું કામ કર્યું છે. પરંતુ સાહેબ, તમે હવે આ દેશની ખૂબ મોટું, આ દેશના કરોડો લોકોની આશા હવે તમારા પર જ છે. અમે બધા જ પેટ્રોલ ડીઝલ જે નહીં વાપરવાનું હોય નહીં વાપરીએ, પરંતુ તમારી સુરક્ષા એ અહીં બેઠેલા એક એક લોકોની માંગણી છે. ભાઈ તમે જ મને કહો બધા, આપણા મોદી સાહેબે સુરક્ષાની કવચ ઓછું કરવા લેવાય? આપણે કોની જરૂર છે દેશમાં? આપણે બધા જ લોકો પેટ્રોલ ડીઝલ બચાવશો. અને સાહેબ, તમારો પ્રેમ અને તમારા ઉપર આ સૌ લોકોને કેવો વિશ્વાસ કે આજે ભર બપોરે મોદી સાહેબે એમ કીધું કે પેટ્રોલ ડીઝલ બચાવવાનું. 5 જ દિવસમાં ગુજરાતની મેટ્રોમાં, અમદાવાદમાં આંકડાઓ વધી ગયા, ગુજરાતની એસટી બસોમાં આંકડા વધી ગયા, સાયકલની દુકાનો પર સાયકલો વધારે વેચાવા માંડી. અને આજે બપોરે મોદી સાહેબના સ્વાગત માટે 18 જેટલા ગ્રુપો પદયાત્રામાં આવ્યા અને હજારો લોકો સાયકલ યાત્રા થકી આ ઇન્ડોર સ્ટેડિયમ સુધી પહોંચ્યા. મારી આપ સૌને વિનંતી છે કે મોદી સાહેબે આ જીવન આ દેશ માટે કામ કર્યું. આપણા સૌ ઉપર અનેક 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 ગણો ઋણ છે એમનો, પણ ક્યારેય ચૂકવવાનો મોકો નથી આપતા.
આજે સુરત શહેરના લોકોને મોકો મળ્યો છે, આપણે સૌ લોકો પોતપોતાની જગ્યા પર ઊભા થઈને આદરણીય મોદી સાહેબને આ 12 વર્ષના ઐતિહાસિક શાસન માટે દિલથી આભાર માનશો. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હર સંઘવીને અમે કહેવા માંગીએ છીએ કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તમે છો, તમારી સુરક્ષામાં કે પછી દેશની સુરક્ષામાં કોઈ પણ જગ્યાએ કાફલો ઓછો થાય એ લોકોને પણ પસંદ નથી હોતો. વાત તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરી કે એમની સુરક્ષાનો કાફલો ઓછો ન થવો જોઈએ, પણ સવાલ એ પણ છે કે સાહેબ જ્યારે ખેડૂતને જરૂર પડે છે કોઈ પણ વસ્તુની ત્યારે પણ તમે આ જ વાત કરજો. કારણ કે ગુજરાતની અંદર આપણે જોયું છે કે પેટ્રોલ અને ડીઝલની એટલી અછત વર્તાઈ હતી કે જગતના તાતે ડીઝલ લેવા માટે લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું. ત્યારે પણ તમારે આવું જ કહેવું જોઈતું હતું કે અમે અમારી ગાડીઓ ઓછું કરીશું, અમે અમારી ગાડીમાં ડીઝલ છે ઓછું પુરાવીએ અને વપરાશ નહીં કરીએ, પરંતુ અમારા જગતના તાતને ડીઝલ મળવું જોઈએ. કારણ કે આપણને બધાને ખબર છે કે જગતનો તાત અનાજ પકવે છે. અનાજ જ્યારે પકવે છે અને અનાજ લોકોના ઘર સુધી જાય છે ત્યારે જ એ દરેક વ્યક્તિના પેટમાં પણ જાય છે. ગાડીમાં જે વ્યક્તિ ડ્રાઈવર તરીકે બેઠા છે એમને પણ એટલા જ અનાજની જરૂર છે જેટલી તમામ લોકોને છે. એટલે સુરક્ષા ત્યારે જ થશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિના પેટમાં અનાજ જશે. અને અનાજ ઉગાડવા વાળો વ્યક્તિ એટલે કોણ? તો કે ખેડૂત. અને ખેડૂતને જો લાઈનમાં ઊભું ન રહેવું પડે એ માટે તમારે પૂરતી વ્યવસ્થા કરવી પડે. વખાણ તમે કરો કારણ કે તમને આવો મોકો છે બીજી વાર નથી મળવાનો. મોકા ઉપર ચોખ્ખું મારતા પણ તમને સારી રીતે આવડે છે. કારણ કે સાહેબે અવારનવાર આપણને કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો કરજો. આ વખતે સાહેબ ન બોલ્યા, પરંતુ તમે કહી દીધું કે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ આપણે ઓછો કરવાનો છે, પણ સાહેબને સારી રીતે સુરક્ષા પૂરી પાડવાની છે. એટલે આશા અત્યારે ગુજરાતની જનતા તમારી પાસે એ જ રાખીને બેઠી છે કે તમે જે રીતે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની વાત કરી એ જ રીતે સુરક્ષા ક્યાંક તમે જગતના તાતને પણ પૂરી પાડજો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.